હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે જતા હતા દ્વારકાધીશને મળવા. અમને બસ સ્ટોપે મૂકવા આવતા હતા. આપણે બસ સ્ટોપ આગળ પહોંચી ગયા. મારી સવાર પડી દ્વારકામાં. ઉઠી ગયા આપણે નાસ્તો કરવા. અને ગરમી એટલી હતી ને વાત પૂછવામાં. હું આ પંખાથી અવાજ ખાતો હતો. મેં કીધું મારે નાસ્તો જ કરવો, મારે તો અવાજ ખાવી છે. તો ફાઇનલી આપણી આવી ગયા ગરમા ગરમ ગાંઠિયા. આ શું બનાવ્યું? મૂછું કેની મૂછું હે? મારી. તારે એવડી મોટી મૂછ થઈ ગઈ? આપણે નાસ્તો કરીને જવાનું તો સ્નો પાર્ક તરફ. તડકો એટલો હદે હતો કે વાત પૂછવામાં. અને ફાઇનલી અમે ગોતતા હતા રિક્ષા. અહીંયા અમારી જાતી બેન કહેતી હતી રિક્ષાનો ભાવ બહુ છે. અને ફાઇનલી અમને રિક્ષા મળી ગઈ. અમે નીકળી ગયા સ્નો પાર્ક તરફ. તો ચલો ત્યાં જઈને તમને બતાવું. અહીંયા નાનકડી કેવી ઝઘડી હાલે છે. અહીંયા ગાઈસ હું તાર સામું નથી બોલતી કેમ કે મારા વ્લોગમાં નથી. જોવા સરસ મજાના દ્વારકા રસ્તા હતા. આપણે બેઠા બેઠા કાંઈક ચારા કરવા જ પડે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા સ્નો પાર્ક. જે અહીંયા દ્વારકા આવતા હોય વિઝિટ કરજો. ગાઈસ અહીંયા બધા કહે છે સ્નો પાર્ક બહુ મસ્તીનું છે. તો ચાલો આપણે પણ જોઈ લઈએ. આ ટિકિટમાં તો 400 રૂપિયા છે. જેને હોય એ જરૂરથી આવજો. આપને દેખાઈ ગયો પછી સ્નોમેન. અને આપણે ત્યારે મસ્તીના ફોટા ક્લિક કરી દીધા. અંદર જઈને અમને બધાને જેકેટ આપ્યા. મારાથી પહેરાવું નહીં તો મમ્મી કે લાવું પહેરાવું. ફાઇનલી મમ્મીએ મને સ્વેટર પહેરાવ્યું. મને લાગ્યું આવા ગરમીમાં આવા સ્વેટર પહેરવા પડશે. એટલામાં તો ટોપીને મોજા પણ આવી ગયા. ફાઇનલી અમે અમારા સ્વેટર પહેરતા હતા. અમે ગયા સ્નો પાર્ક તરફ. તો ચાલો આજે તમને પણ બતાવું. અંદર જઈને એટલી ઠંડી લાગી ને કે વાત પૂછવામાં. અને હું આ બરફ જોઈને મનાવા માંડો બોલા. જે ફોટા પાડતું હોય એની માટે આ બેસ્ટ છે. અને હું તો બધા ઉપર બરફ ઉડાડતો હતો. ગાઈસ મને આજે એટલી મજા આવી ગઈ ને કે વાત પૂછવામાં. ને એટલામાં તો આપણે મળી ગયો બોલ. અને પછી આપણે સરસ મજાના બોયથી રમવા માંડ્યા. અને અહીંયા બધા અમે ફોટા પડાવતા હતા. ગાઈસ અહીંયા સોંગ પણ ચાલુ હતા. આવા ગરમીમાં બરફ પડે તો કેવી મજા આવી જાય. ગાઈસ આ કાશ્મીર જેવી ફીલિંગ આવ્યો હો ભાઈ. ત્યાં આપને દેખાઈ ગઈ સરસ મજાની ગુફા. મને તો આજે ખૂબ મજા આવી ગઈ. બધા રપસિયા ખાતા હતા તો મને રપસિયા ખાવાનું મન થઈ ગયું. અને આપણે ખાવા માંડ્યા રપસિયા. ગાઈસ આ બૂટમાં એટલું પડી જવાતું હતું કે વાત પૂછવામાં. મને બીક લાગતી હતી તોય આપણે રસપતિ આવી હતી. અને જો અહીંયા બધા કેવા ડાન્સ કરે છે. ગાઈસ કેવું મસ્ત છે ને. મને રસપતિમાં મજા આવી તો આપણે કરવા માંડ્યા ડાન્સ. અને ગાઈસ રસપતિમાં એવી બીક લાગતી હતી કે વાત પૂછવામાં. હું ને બા બરફના ગોળા બનાવીને બે રમતા હતા. અને ગાઈસ આજે આપણે એટલું એન્જોય કર્યું કે વાત પૂછવામાં. મારા કહેતા તો આ શું મજા હતા. ઘરે ઘરે પડી જતો હતો. હું કેટલી વાર પડ્યો એ કોમેન્ટ કરજો. મેં કીધું હાલો આપણે આ ગુફામાં જાય. અને આપણે તો વયા ગયા ગુફામાં. ચલો ગાઈસ કેટલું મસ્ત છે ને. બધી સાથ બરફ જ બરફ દેખાતા હતા.
રમતા ફૂટબોલ. અને ગાઈસ આજે હું પર્પલ જ થતો હતો કારણ કે આમાં બહુ રપસી જવાતું હતું. પછી મને મારા બા આ સ્લાઇડરમાં રાઈડ કરાવતા હતા. અને અહીંયા ફૂલ જે વાગતું હતું તો આપણે કરવા માંડ્યા ડાન્સ. ને એટલી ઠંડી લાગતી હતી કે અમે આવી ગયા બહાર ને હું ઊભો બધું જોતું હતું. પછી મેં મમ્મીને કીધું ફૂલ ઠંડી લાગે છે હો મમ્મી. જો ગાઈસ કેટલો મસ્ત લાગુ છું ને. પછી આપણે સ્વેટર જમા કરાવવાનું હતું અને એટલી ઠંડી લાગી હતી અને હાથ પગ ગરમ કરવા માંડ્યા હતા. અને અમે ઊભા હાથ પગ ગરમ કરતા હતા. અને અમે શૂઝને એવું કાઢીને નીકળી ગયા બારે. અને બારે આવીને એટલી ગરમી લાગીને કે વાત પૂછોમાં. આપણે દેખાઈ ગયા હિંચકા ને આપણે હિંચકા ખાવા માંડ્યા. અને અહીંયા તો મને ખૂબ મજા આવતી હતી. તમને મારી જેમ ગેમ રમવી ગમે કે નહીં કમેન્ટ કરજો. અને આપણે વયા ગયા દ્વારકાની મજામાં. અને આપણે વયા ગયા દ્વારકાની બજારમાં. જો ગાઈસ કાનુલાના કપડાં એવા સરસ છે ને. અને આપણે બજારમાં જોતા જોતા આગળ નીકળી ગયા. હવે કેટલી સરસ વસ્તુ છે ને. દેખાઈ ગયો સરસ મજાનો કાનુલો. જો ગાઈસ કેટલા ક્યુટ લાગે છે ને. અને આ બધી વસ્તુ સરસ હતી. ફૂલ હતો હો ભાઈ. તો આપણે પહોંચી ગયા ગોમતી ઘાટે. અને પછી આપણે માછલીને ખાવાનું આપતા હતા. જો ગાઈસ કેટલી સરસ માછલીઓ દેખાય છે ને. જો અહીંયાથી સરસ મંદિર દેખાતું હતું. બોલો બધાએ જય દ્વારકાધીશ. જો ગાઈસ માછલીઓ કેટલી સરસ ખાય છે. પછી આપણે ગોમતી ઘાટે નાહવા વહી. પણ કલર જઈશે નો મજા આવે. અમને નાઈને નીકળ્યા તો આપણે દેખાઈ ગયા ફેમસ ભાઈ. 5 લિટર મોકલાવ મારા કલેજા દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. એટલું ટ્રાફિક હતું ને કે વાત પૂછોમાં. જોવા ગાઈસ કેટલું પબ્લિક છે. શ્રી કૃષ્ણ બધાને.